એને એમ છું વાહ વૈટ્યા એવામાં એ કતુક છે કાંઈક. હા 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 કોકને ભાળે ને પાછો પછાડી ફતાડી દે. ખોવાઈ ગયો એમાં. પહેલી જ વાર દર્પણના દર્શન. એને ખબર નહોતી કે મારા દર્શન થાય. તણીથી ઘીરે જ ન ગયો. એની પત્નીને જ છુકા તણીથી તમારું ઘૂઘલું ગયું ક્યાં? બેન ભાત લઈને ગયો. વાહ ઉછે રે બે મળી મારા બેન ભાત હોય ને તો સ્ટેજ મળે છે. આમાં જરાય કોઈ હા અમારો કમો ખાલી પાટલું ચડાવે ત્યાં 4 લાખ જણા જોઈ લે આમ લેંગો. બાપુ જે ધારી મળે ખરું મારા અમરીશભાઈને ખબર છે. હું કીર્તિદાન જ્યારે હારે હોય વર્ષોથી જ્યારના મિત્રો છે એટલે પહેલેથી આમ તો એ જ્યારથી આમાં આવ્યા ત્યારના મિત્ર જ છે મારા. તો એ હંમેશા અમે તોતડું બોલી બે. હું ચલો તઈ બાજુ દેતા આ ખર હકીકત કુદરતીઓ અમે બે હામ બોલતા હતા ને એમાં ભગવાન અમને કમો આપ્યો. ભાઈ આજ માયા કી જય આવી ગયો કે નહીં ધડ તમને આપ્યો ભગવાન. નહીં યાર હકીકત એટલે બાબુ મજા બહુ આવે. ક્યાં પગ્યા હતા આપણે દરબાર? ક્યાં વાત હાલતી હતી? સાંભળો ને ઓલા ભાવમાં બાપુ લેર કરશો. અન બાઈ ખીજાણી હો એની હાહુ ને કે તમારા દીકરાને આવું ન કરે. પણ શું કર્યું મારા દીકરે? એ બીજી બાઈ લાવ્યો. ક્યાં છે કે આ રહી ડોશીમાં એ રીસો નહોતો જોયો. એ રોવા મળ્યા. મારો રોયો લાવ્યો ને બુઢી લાવ્યો છે. બસ સમજણથી જીવાઈ જાય, આનંદથી જીવાઈ જાય. અને આવું જ્યારે કોઈ કાર્ય કરતું હોય દેવકાની ભૂમિમાં જ્યાં પૂજ્ય ભાઈશ્રીનો જન્મ એની જન્મભૂમિ અને આવું રૂડું જ્યારે વાવડિયા પરિવાર જ્યારે આયોજન કર્યું છે ભાગવતનું અને એ ફરીવાર એ બધાને ધન્યવાદ આપી મેં ઘણો સમય લઈ લીધો. ઘણો લીધો એટલે કેટલી 1/2 કલાક જેવું બોલી ગયો છું. બોલો તમે તો એ ધ્યાન રાખવા જ આવતા છો ને કોણ કેટલી કલાક બોલે. માપ રખાય મને કે 1/2 કલાક બોલ્યા પછી કોકનો વારો હોય કે આવવા દેવાય. કોઈને લાવ્યા છો અરે આ સાયલું ક્યાંથી લાવે ને એ હજી અમે નથી સંશોધન નથી કરીએ કે બોલો ક્યાંથી આ સાયલું આવે છે. જેવી રીતે જવાળા દેવીએ ક્યાંથી આગ આવે છે બાપુ એ હજી નથી દેખાણું. અને આજ વૈજ્ઞાનિકો તૂટી ગયા. આ દરબાર સાયલું ત્યાંથી લાવે એ કોઈ સંશોધન નથી કર્યું. અને વળી કોને ખબર જેટલા કલાકારો એટલી સાયલ નીકળે. અને ભોળાભાઈ જેવા મારા વખાણ કરે મોજ આવી પાછી સાયલ ઓઢાડી દીધી. હું કામ હું બધામાં જોઈ ઓઢાડી દેજો મારા ભાગમાં ન વધે તોય વધી. બોલો કોને ખબર આ સાયલીઓ ત્યાંથી આવે. પણ એને આપણે તાળીઓથી વધાવો કારણ કે એક અહીંયા આનંદ કરી રહ્યા છે. પણ મેં 1/2 કલાક જેવું થઈ ગયું છે. ફરીવાર બધું કારણ કે હજી હું કાંઈ બોલ્યો જ નથી. બધું બાકી છે. બધું બોલશું જ્યાં સુધી ગરધણી કહેશે ત્યાં સુધી. ના સમયે પૂરું કરી. ડાયરો ગમે ત્યારે થઈ શકે પણ આંગણે ભાગવત ગમે ત્યારે ન થઈ શકે. બાપ આ સાંભળજો. અને ખાસ વિનંતી એ જ એક પ્રાર્થના કરું. કાંઈ હું કોઈ સલાહ સૂચન નથી દેતો પણ પ્રાર્થના કરીને કહું કે આપણા આંગણું સવારે કૃષ્ણના ગીતથી ગાંજવું જોવે, કૃષ્ણના સૂરથી ગાંજવું જોવે. અને ત્રીજી વાત કે અહીંયા ગઈકાલે નંદ ભયો થયો છે. કૃષ્ણ જન્મ ઉત્સવ થયો છે. એ કૃષ્ણ જન્મ કેવલ કથામાં નહીં કાયમ આપણા પરિવારમાં કાયમ આપણા જીવનમાં કૃષ્ણ આવી ગયો છે. એ જ હૃદયમાં ધારશો ને તો આ ભાગવત સફળ બનશે. અને આવું રૂડું કાર્ય કર્યું છે. ફરીવાર ધન્યવાદ દઈ અને ભાઈ શૈલેષભાઈ વાઘેલા અમારે મવામાં શિમનભાઈ વાઘેલા અને તમારા અહીંયા શૈલેષભાઈ વાઘેલા. શૈલેષભાઈ બહુ સારું બોલે છે, બહુ સારું લખે છે, પોતે સારા તલાટી મંત્રી છે
તાળીઓથી વધાવો. અને એ તમારા દેવકાનું રતન છે, તમારા ગામનો છોડવો છે. તમે કેટલું ખાતર નાખશો એટલો એ મોટો થશે અને જગતમાં પ્રચલિત થાય, સારું કાર્ય કરે. અને ભોળાભાઈ તો ભાવડી, ભોળાભાઈ ગજબ સેવા કરે છે. એક બે શાળાઓ બનાવવાના છે, પણ હેની બનાવવાના છે એ નિર્ણય નાત કરશે. વ્યાયામ શાળા, પ્રયોગશાળા, વાહ, કોને કીધું? હા, એક ગઢવીભાઈ બહુ સરસ કીધું, આજના પ્રોગ્રામનું કીધું. માયા, ભોળા ને વાલા. અને માયાનો અર્થ થાય વાલા, માયાનો અર્થ થાય વાલા, માયાનો અર્થ થાય ભોળો. એ બિચારો માયાળુ માણસ છે. માયાળાનો અર્થ ભોળો. માયા એટલે લક્ષ્મી, માયા એટલે કપટ, માયા એટલે તંત્ર, માયા એટલે વાલપ, માયા એટલે પ્રેમ, માયા એટલે ત્યાગ. બાપુ, ભગવત ગૌ મંડળમાં માયાના જેટલા અર્થ છે ને એના એકેના નથી. મિત્રો, બધું જ હું છું. હે પાર્થ, હે ધનંજય, આ મારા કૃષ્ણની માયા છે. હા, એ કૃષ્ણની જ માયા છે. માટે હે ધનંજય, ચિંતા ન કરો. વાહ, ગોતવા આવ્યા. બે દીધા મને ગોતતા હતા ને આજ મને જડ્યો. અને એ મેં કીધું, તમારે મને ગોતવો હોય તો મારા જ ગામમાં ગોતો ને તો હું જડી. અને ખરેખર એને આજ મને બોરડામાંથી જ ગોત્યો. બાપુ, આ વાત તમારે તમને ગોતવા હોય ને તો તમારી જાતમાં જ તમે જડશો. તમને ન ભૂલી જતા તમે કોણ છો. બસ આપણે આપણી જાતને પકડી રાખશું તો જ આપણે આગળ આવી શકીએ. એટલે આવું સરસ ભગવાન કૃષ્ણ આ તો વચ્ચે દાંત કઢાવતો હતો, ભાઈ વીડિયાવાળા આ ડિલેટ કરી નાખજો, નકર ટુકડા મૂકશે. માયાભાઈ ધનંજયને એવું બોલતા હતા. અત્યારે પ્રજા જે બગડી છે, અમુક અમુક ટુકડા કાઢી કાઢીને મૂકે, એને કયો માફી માગે. માફી માગે તારો બાપ. મારા હારા ઉપાડા લીધા હતા વૈશ્વમાં મારા હમ, એવા ટુકડા કાઢી કાઢીને મૂકે. એટલે અમે ત્યારે બોલતા હશું ત્યારે હું ગાંડા બેઠા છે બધા, તે એ સાંભળી લીધું હોય. એટલે આ બધું, એટલે કહું, મોબાઈલમાં ખૂબ સારું મૂકો, ખોટા મેસેજ હોય ને ડિલેટ કરો સાહેબ. એને આગળ જવાનું મોકલો જ નહીં. પવિત્ર વાતો અને પવિત્ર બંધારણ રાખો. અને યુવાન મિત્રોને ખાસ કહું, તમારી ઉર્જા તમારી પ્રગતિમાં લગાડો. નકર દુનિયા આડે ધંધે ચડાવી દે ભાઈ આપણે. નહીં, જે બનવું છે એ લક્ષ્ય બનાવીને નીકળો, સત્યને સાથે રાખીને, કૃષ્ણ ઉપર ભરોસો રાખીને. અરે છોડો, જે કુળમાં XYZ જે કુળમાં જન્મા છીએ એ કુળ ઉપર ભરોસો રાખીને અને પોતાની જાત ઉપર ભરોસો રાખીને હાલી જાઓ, તમારો વાળ વાંકો નહીં થાય સાહેબ. ખોટી ચર્ચામાં ન પડીએ, આપણી પ્રગતિને રૂંધીએ. જે બનવું છે એ લક્ષ્યથી, કૃષ્ણને ભરોસેથી, અને કૃષ્ણ તો જ સાથે રહેશે. એને ગમે એવું જીવન જીવતા જીવતા નીકળી જાય. ઘણા તો તણકોથી અમારું કોઈ હાશું નથી માનતા, અને પાછા ઘણા પીજે શું કે, હો બાપુ એમ હું હાશે હાશું મારા બાપને કહી દઉં. હવે આને કંઈ કહેવાય? પછી એને પગે લગાય, ઓકે મારા ભાઈ આગળ જા. આમાં ખરેખર એવું થાય, નજીક વાળો તો ઓળખી જ ન હોય. દાખલા તરીકે દેવકામાં તમે રામાપીરનું આખ્યાન રમાડો અને કદાચ વાલાભાઈ રામાપીર થાય. નહીં, પોલીસ છે, તમે પીર જ રામાપીર જ છો, અવતાર જ છો. પોલીસ એટલે શું યાર? રામાપીર તો ભાલો રાખતા ને તમે તો રાખો ભડાકો. પણ વાત બહુ સરળતાથી સમજાય એ માટે કહું કે દાખલા તરીકે તમારા જ ગામ આપણે વાલાભાઈ નહીં, વાલાભાઈનો દીકરો એ રામાપીરનું પાત્ર લઈને અહીંયા દેવકાના સ્ટેજ ઉપર આવે. પણ હવે તમે ગામના જોવો ને અમે જોઈએ, એમાં ફરક કેટલો ખબર? તમને પેલા એમાં વાલાભાઈનો દીકરો દેખાય ને અમને ડાયરેક્ટ રામાપીર દેખાય.
એમ દૂર જોનારા કૃષ્ણને પ્રેમ કરી ગયા, હારે રહેનારા આટીએ ચડી ગયા. એમાં ઓળખી ગયા, એ ઓળખી ગયા નહીં તો કૃષ્ણને પરાયણે ખવડાવતા. મારે એમ કહે આવજે માવારે હવારે ઢેબરું ખાવા. હું કામ? અને ઠાહી ઠાહીને માખણ ને ઢેબરા ખવડાવો અને જટ મોટો થાય અને જટ કંસને મારે. બાકી તો ફરિયાદો કરવા વાળા તેથી હતા. જેમ તેમ જશોદા માને ફરિયાદ કરી છે આમાં. જશોદા માએ હદ કરી નાખી. છેલ્લે રડતા રડતા જશોદાને કેવું પડ્યું હતું કે બાયું કેચ્યું આવતો અને કાઢી મૂકું. બાપુ દેવકીને 2 વાર, એક પહેલી વાર જ્યારે પહેલા સંતાનને મારે છે ત્યારે પીડા થઈ હતી, પછી તો ટેવ પડી ગઈ હતી. અને એક છેલ્લી વાર આહુડા ક્યારે આવ્યા કે નંદે દીધેલી દીકરીને જેથી પાછી જેલમાં લાવવામાં આવી અને એનો પગ પકડીને કંસ જ્યારે ફેરવીને પથ્થર ઉપર મારવા જાય છે ત્યારે દેવકી બહુ રડ્યા. શું કામ? આજે એનું નથી મરતું, એના હાટું કોકનું મરે છે. અને સાંભળી લેજો, આપણા માટે કાંઈક કરતા હોય અને ભૂલ થાય તો વાંધો નહીં, પણ કોકે સોંપેલી જવાબદારી આવી જાય ને, એ જવાબદારીમાં મારા બાપ કોઈ દી ભૂલ ન પડવી જોઈએ. પછી કૃષ્ણ બહુ ભોરે રહે. કોકે સોંપેલી જવાબદારી જેથી આનંદ આવી જાય. અને એમાંય અત્યારે યુગ 21મી સદી 23 વર્ષની થઈ ગઈ. બાપુ 21મી સદી બરોબર જવાની પકડતી જાય તેવી વર્ષની થઈ. હા, 21મી સદી. આમાં ભાગવત સાંભળવા એટલે એમાંય પૂન હોય તો જ સાંભળે કે નકર આ 21મી સદી, આ મોબાઈલનો યુગ, કતરાવાનો યુગ હાલે છે ત્યારે. હા, કોઈને હક જ નથી. તમે મોબાઈલમાં જોવો તોય એકાબીજે સામું કતરાવવું, બીજે સામું એન્ટ્રી પાડવી, એકાબીજાને નીચા બનાવવા, આ યુગ હાલે છે ત્યારે. ઝુકેગા નહીં સાલા. બાપનું કપાળ ફીંડલું વળી જાય ડો. ખરેખર ઝુકેગા નહીં એ 2-3 જણા બોલી શકે બાપુ, 2-3 જણા બોલી શકે ઝુકેગા નહીં. એક સંપૂર્ણ રાષ્ટ્રને સમર્પિત થઈ ગયો છે. એક કણ પણ એમાં સ્વાર્થ નથી. એક આવો સંત એ પણ કહી શકે. બાકી પરણાયાલે તો બોલવું જ નહીં. લગ્ન થઈ જાય ને કોઈ દિનો કેવું ઝૂકેગા નહીં. દાડીએ જવું પડે બાપા, સમય આવ્યો હોય. ઝૂકેગા નહીં, ગોઠણિયા ભેર થઈ જતા હે, ઘોડો થતા હે. હમણાં એક હોસ્પિટલમાં બાળક જન્મ્યો તે જન્મતા બાળક બોલ્યું ઝૂકેગા નહીં. જન્મતા આમ જન્મ્યો ત્રાહ. એવું છે ને કઈ ફિલ્મ મેં જોયું નથી, માફ કરજો, પણ એક પોસ્ટર જોયું હતું, એનો કઈક ખંભો આમ હતો. હાદુલભાઈ બરાબર? છોકરો જન્મતા આમ કર્યો, ઝૂકેગા નહીં. ડોક્ટર તો બેભાન થઈ ગયો, પણ નશુ વંડિયા સડી ગઈ. એનું કહાણી છે જે સમયે જે સારું લાગતું એ લાગે ને બાપા. બાપુ જે સમયે જે સારું લાગતું એ લાગે. અત્યારે આ દેવકાની આ ભૂમિમાં ભાગવતજી છે અને આજનો કાર્યક્રમ છે. આપ બધા અહીંયા બેઠા છો, હું અહીંયા બોલું છું, સારું લાગે. 15 દી પછી અહીંયા કોઈ ન હોય ને એકલા હું આ ખેતરમાં આવીને જમાવું, વાગ્યા છે વધાયું, આખું ગામ કે માયા આયરનું સટકી ગયું સાહેબ. જે વસ્તુ જે સમયે સારી લાગતી હોય ત્યારે લાગે. જન્મતા વેત બાળક રડે તો જ સારો લાગે. જન્મતા વેત બાળક હસ્યું, ભલે ખાલી હસ્યો હોય તો એમ જ લાગે કે આ ભૂતેશ ક્યાંથી આવ્યું. નહીં, જન્મતા વેત રડે તો જ સારું લાગે. આ તો બોલ્યો ઝૂકેગા નહીં. સંશોધન કર્યું દાદા, સંશોધન કર્યું ત્યારે જાણવા મળ્યું કે આ છોકરો પેટમાં હતો ને ત્યારે એની માએ 45 વાર પુષ્પા જોયું હતું. મહાભારત સાક્ષી આપે છે કે ભગવતી બેન સુભદ્રાના પેટમાં જેથી અભિમાન્યુ હતો અને ભગવાન કૃષ્ણ જેથી 7 કોઠાની વાત માનતા હોય, એ 6 કોઠાની વાત થઈ ત્યાં સુધી બેન જાગતી હતી અને 7મા કોઠાની વાત ચાલુ થઈને બેન સુભદ્રાને નિંદર આવી ગઈ. એ માની એક નિંદરે દીકરાને 1 કોઠાનું જ્ઞાન ઓછું અપાયું. પગે લાગીને કહું, આવનારો યુગ એટલો બધો ભયાનક આવી રહ્યો છે
આ મોબાઈલમાંથી ક્યાં જશું એ નક્કી નથી, એમાં ઉમેરો થતો જાય છે, સ્વાગત એનું. પણ આપણી હવાર મોબાઈલનો પૂરેપૂરો ઉપયોગ કરો. સવારમાં જાગીને તમારા મોબાઈલમાં ભગવાન કૃષ્ણનું ગોપી ગીત છે, અથવા તો કેટલા ગીત છે, એમાં 7 ગીત છે ભાગવતના. કાંઈ નહીં તો ભમ્મર ગીત, મારી અટક ભમ્મર છે એટલે મને ભમ્મર ગીત બહુ ગમે. એમાંની કોઈ પણ કૃષ્ણની સ્તુતિ એ તમારા કામ કરવાનું ચાલુ કરો. છોકરો હજી બાળક સૂતું હોય ઘરમાં, અથવા તો પરિવાર હજી સૂતો હોય, અને આપણે સવારના પોરમાં 4 વાગે 5 વાગે જે ટાઈમે આપણે જાગતા હોય એ ટાઈમે જાગી જાય ત્યારે ગીત મૂકી અને તમારું કામ કરજો. તમારો પરિવાર જાગે એટલે પહેલો શબ્દ કૃષ્ણની સ્તુતિનો તમારા છોકરાઓના કાનમાં સંભળાવો જોઈએ. અમુક તો દી ઉગી જાય તોય હુતા હોય, એટલે હુંય જોઈએ. હું તો હું જ છું, પણ આખી રાત જાગું છું, એટલે હું નીચાચર નથી બાબુ. પણ સંસારમાં છીએ એટલે આપણે બધી પરિસ્થિતિમાં આવવાનું જ હોય. પણ સાંભળી લ્યો કે જેટલું વહેલા જગાઈ જાય અને જાગતા આવે, ગમે ત્યારે જાગો ત્યારે એ જાગતા આવે ભગવાનનું નામ લેવો જોઈએ, ભગવાનનું નામ સાંભળવો જોઈએ. એક ભાઈ તો હું જાગતો નહોતો, તેની ઘરવાળીએ ગોદડું ખેંચ્યું. ગોદડું કેવું, રાગો નહીં, મારે રોટલા કરવા. તો ઓલો પડ્યો કે હું ક્યાં સુલા ઉપર હું તો લે, એને જાગવું જ નથી ને તમે શું કરજો સાહેબ. અમુકના પણ જીવન એવા. મારા 80 વર્ષના ડોહીમાં પ્રભાતભાઈ કોર્ટમાં ગયા, બોલો 80 વર્ષના ડોહીમાં. હા ભલે 80 વર્ષના ડોહી, હજી પૂરું ન થયું તો હું કામ તું દાંત કાઢે? જજ સાહેબે આમ કાગળિયા જોયા. કાગળ સામું જોયું, ડોશી સામું જોયું. મારી આ તમારા કાગળિયા છે? મારા નથી, હું તારા છે. કે પણ માં છૂટાછેડાના છે. એટલે માં એ મારા છે, એમાં જો મારો ફોટો ફોટાડેલો છે, બીજું પાનું તો ફેરાય. મારી સામે હું જોશો, ખીખી ખીખી કરાશો, ભૂંડો લાગે. મારે તમને દાંત કઢાવવા છે, તમે દાંત કાઢો ને હું રાજી, મારા હું બહુ રાજી થાવ સાહેબ. હે તમે હસો એટલે બસ મારા માટે એમ થઈ ગયું કે ઉપરલી આવ્યો માયો પ્રમાણ. બસ હસી લો, આનંદ કરજો, કાંઈ ભેગું આવવાનું નથી. અને ભેગું આવતું હોય તો અત્યારથી જ ન પાર્સલ મોકલવા મળીએ. જજ સાહેબ કે પણ માં, એ મામાનો દીકરા થામા, મારા જ કાગળિયા છે, મારે છૂટાય છેડા જોવે છે, મારે ઈ બાપા હજે પહોંચ નહીં થાય. કે પણ માં વરસ કેટલા છે? લખ્યા છે એમાં ને હાસાબ લખ્યા 80 માં છે 2. હું 88 ની નથી, આંકડો એમ જ છે બરાબર, 82 જ છે. કે પણ માં એ 88 વાળા કરે આવું બધું? તને ખોટો દોઢ પણ નહીં કરવાનો સાહેબ, મેં વકીલ નથી રાખ્યો એટલે. જજે કીધું કે તમે ઘીરે નો રાખ્યો હોય કોઈ દીમાં. એ ખોટું દોડા પણ નહીં કરવાનું, મારે છૂટાછેડા જોવે છે. કે પણ માં તકલીફ શું છે? તકલીફ બીજી કાંઈ નથી, એને જે કહેવું હોય એ કહી લે. મારો બોલવાનો વારો આવે તો મારો રહ્યો કાનમાંથી મશીન કાઢી નાખે. સાહેબ સારું સંભળાઈ જશે તો પછી મોડું સાંભળવાનો વારો નહીં આવે. જે પરિવાર સાથે બેસીને ભાગવત સાંભળતો હોય, જે પરિવાર સાથે બેસી અને રામકથા સાંભળતા હોય, જે પરિવાર સાથે બેહીને દેશનું શાસ્ત્ર સાંભળતા હોય, એ પરિવારને ખબર જ હોય કે નંદને જશોદાને કેમ જીવાય, કૌશલ્યાને દશરથને કેમ જીવાય, સીતા અને રામને કેમ જીવાય. આ પરિવાર સાથે જીવતા શીખવાડે છે આ શાસ્ત્રો.
એક સાથે કેટલા પૂર્ણ થઈ જાય મને ખબર નથી, પણ મને એ એટલી ખબર પડે કે દિલથી તમે સાંભળ્યો પરિવાર એક થઈ જાય. અને જે પરિવાર એક થાય, જેના વિચારો એક થાય, એને પછી કોઈ દી તકલીફ ન પડે. અને આનું કારણ જ શું? હાથે હાથ હું આખો વાહડો ફાડી નાખે. જીવતા મહારાજ પરીક્ષિત સાંભળે અને મર્યા પછી ધંધુકારી સાંભળે. આ બે કથા પૂજ્ય દાદાના મુખેથી આપ સાંભળી જશે, સંભળાશે. અત્યારે તો ભગવાન કૃષ્ણની લીલાનું વર્ણન ચાલી રહ્યું છે. ભગવાન ગોવર્ધનજીની પૂજા, પણ એમના પહેલા સ્કંદમાં આ બધી વાત આવી છે. એટલે જીવતા જેટલું થઈ ગયું ને સાહેબ, એટલું એકેય નહીં. જેટલું જીવાય એટલું મોજથી જીવો, જેટલું જીવાય એટલું. ભગવાન કૃષ્ણએ આ ભાગવત છે ને દાદા, મને ગમે એ માટે કે કૃષ્ણએ આપણને જીવતા શીખવાડે કે ગોવાળ સાથે કેમ રહેવાય. આવો મારી સાથે, કૃષ્ણ કહે ગોવાળ સાથે આમ રહેવાય. એક ગાવડિયુંનો ચારનારો ગોવાળ કેવો હોય એટલું નહીં. ચેલેન્જ કોને કહેવાય? કૃષ્ણ કહે આવો મારી સાથે, કાળી નાગને નાથવાની મારામાં તાકાત છે. કૃષ્ણ એ શીખવે છે કે પ્રેમ કેમ ઉભો કરાય. એટલું નહીં, સારથી કેમ બનાય, માર્ગદર્શક કેમ બનાય. સારથી એટલે શું? માર્ગદર્શક, રાહ સીંધનારો, જીવનની દોરી સંભાળનારો, જીવન રથને ચલાવનારો. અને એટલું નહીં, સમય આવે ત્યારે જેને માટે સાથ દીધો છે એના માટે પાછું ફરીવાર સુદર્શન ચક્ર લેનારો. અને છેલ્લી હદ તો એ કરી નાખી કે કૃષ્ણ એ શીખવે છે કે મિત્રતા કેમ રખાય. એક જ ભાગવતમાં ભગવાન કૃષ્ણ એના જીવન ચરિત્ર માટે કેવી રીતે માણસે જીવવું જોવે, અને ભગવાન રામ એ શીખવે છે કે છેવાડાના માણસ સુધી કેમ જવાય. એક જીવતા શીખવાડે છે અને કૃષ્ણ મરતા શીખવાડે છે કે મરો તોય આવી રીતે મરો. નકર એક ભાઈ ગુજરી ગયો ને એની ઘરવાળી કોઈ રીતે રોવે નહીં. એમાં આમાં તમને ન ખબર હોય, બહેનોને ખબર હોય, પહેલું વહેલું મોં એને વાળવાનું હોય. એ શરૂ કરે ને પછી બાયું વાહે ધડી લિંગ ફળી લિંગ, પછી જે જ્યાં ઘડે ન આવ્યું માર માર માર, એ પછી ચાલુ થાય. અને ત્રીજું એ કહું ભાઈ, આ અમુક ને એમ કહેતા હોય કે ભાઈ શું આ ગાવું વગાડવું. તમે સાંભળજો, ગીત વગેરે તમે જીવી જ ન શકો. જીવન જ ગીત છે પ્રતાપભાઈ. હાલરડાથી શરૂ થાય જીવન અને હાય હાય પૂરું થાય. પીપળાના પાનથી શરૂ થાય છે જીવન. સઠીમાં પીપળાના પાન મૂકવાના હોય, પીપળાના પાન અને જીવન પૂરું થાય છે. ગળથુથીથી શરૂ થાય છે જીવન અને ગંગા જળે પૂરું થાય છે. એટલે ગીતથી જ ચાલુ થાય, હાલરડાથી. હલુ લુલુ હાલ્યો. એટલે વાત એ છે કે આ જીવનમાં જેટલું આવું સારું કાર્ય જ્યારે થતું હોય, હમણાં જ કીધું ને ભાઈ શૈલેષભાઈ કે ભાગવત પરિવાર, આપણા વડીલોએ, આપણા વડવાઓએ એવું તો કાર્ય કર્યું જ નથી કે એના મોક્ષ હાટું આપણે ભાગવત બેસાડવું પડે. આપણે જે ભાગવત બેસાડીએ છીએ ને એના પુણ્યના પ્રતાપે બેસાડીએ છીએ કે જેથી કરી જેવા પરિવાર છે કોઈ આ મોક્ષ માટે નહીં, આત્માની મોજ માટેની આ કથાઓ છે. અને એની પ્રેરણા આપણા વડીલોએ જે રોટલો આપ્યો છે, આપણા વડીલોએ જે આવકારો આપ્યો છે, આપણા વડીલોએ જેની ભેગા બેઠા પછી એમાં બીજી ભાત ન પડવા દીધી, એ જે ખુમારીથી જીવી ગયા ને, આ એના પ્રતાપે આપણા આંગણે આવી ભાગવતું થાય છે. બાકી તો રૂપિયો કોની પાસે નથી અત્યારે કયો? આ દુનિયામાં દાદા કોઈ એવો છે જ નહીં કે રૂપિયો. અરે ઓલા કાગળિયા વીણવા વાળા એપલ લઈને ફરે, લ્યો એપલ ફોન, કાગળિયા વીણવા વાળા કહેવાય ભંગારનો ધંધો પણ ફર્સ્ટ ક્લાસ. લ્યો એમાં કઈ રોકાણ તો નહીં, એટલે કઈ એવું કરાય નહીં, ન ફાવે તો એમ.
પણ એ અત્યારે એ કોઈ નાનો હુનો કોઈ માણસ અત્યારે છે જ નહીં. બધા પોતપોતાની રીતે આનંદમાં છે, મોજમાં છે. એટલે મૂળ વાત કરતો હતો કે સારું કામ કરાય એટલે એ ભાઈ ગુજરી ગયા. બેન કોઈ રીતે મોં ઉપર શેડો ન કરે. બીજા વરણમાં તો ખબર ને ઓલે સુન તો રોતી જ નહોતી. જે આવે ને કે આવો બેન આવો બેહો બેહો આવો એ સા કરી બેન કે પણ ઓલો હજી હું તો ઘરમાં હજી આને ભોંય પથારીયા લેવાનો છે ડો, હજી સાણ લીપવાનું બાકી છે. એ પછી થાહે નિરાચે બેહો બેહો ઘડીક હખે ભલે હું તો માઇન્ડ હખે રહ્યો. હવે હવે હખે છો આ જીવતો તો ત્યાં સુધી ઝાલ્યો નહોતો રહેતો. જો હું તો લાંબો થઈને જો હું તો બોલવા નહોતો દેતો, બોલવા એવા દુહા બોલતો હતો. જો હું તો ગામો ગામ શંકરની મોજડી થી આને ચાલુ કરી. અરે કે બેન વાત સાચી પણ એ ગુજરી ગયા. એટલે બીજા બધા બૈરાને તો શું થયું કે જો બિચારીનો ભાવમાં સટકી ગયું. તો બે બાયું બોલ્યું એને રોવરાવો સટકી ગયું લાગે. તો ઓલી કે સટકે તારા બાપનું, મને કાંઈ સટક્યું નથી, મને નહીં ખબર મારો ધણી ગુજરી ગયો. કે પણ તો બેન તારે મોં ઉપર શેડો નાખવો જોવે. મારે ઘણો શેડો નાખવો મોં ઉપર, પણ મારે એની વાહે વેણ હું વાળવું બેન. દુહો લખાણો સાહેબ કે કંથા રણમે ન ચડ્યો. આ કોઈ દી ધર્મના ધીંગાણે નથી ગયો. લાંબો થઈને હું તો ને કર્યું છે તો વધી વધીને મંદિરેથી જોડા સોર્યા છે. પીપા વાવ સિવાય ક્યાંય પ્રસાદ નહોતો લેતો. ઈ માયો આયર 5 વાગે દોઢ દેતો, 7 વાગે બગડાણા પોગી જતો. એટલે બાયુએ કીધું વાત હાશી તક, પણ મારો દુહો તો સાંભળો, મારે ઘણું રોવું છે. પણ શું વેણ વાળું આની આગળ કે કંથા રણમે ન ચડ્યો ન દયો દાન દીન. કોઈ દી કોઈ ગરીબને દાન નથી દીધું, કોઈને રોટલો નથી આપ્યો. એને ઘરમાં કૂતરું નહોતો ગળવા દેતો. એક દી કૂતરો આવ્યો તેને એના છોકરાને કીધું બટાક હા ભળગ્યો હું તો એનું કહું. ઈ કે બાઈ કે મારા મોટા દીકરાને હાથ કર્યો, બટા કૂતરાને કાંઈક નાખ. તક બાપા કાંઈ નથી ઘરમાં. તક તો 2 ધોકા નાખ, પણ ખાધા વગર નો જાવો જોવે. આ ધંધાના હતા. જો હું તો હવે એક સૂટણી બાકી નથી કે એમાં 3 કોથળીના સોયર્યા ન હોય. અરે બાય અત્યારે એ સમય નથી, આ ગુજરી ગયો છે, તારે રોવું પડે. તક પણ આખું તો મને સાંભળો. કંથા રણમે ન ચડ્યો ન દયો દાન દીન. આ નગરમાં વસ્યો પણ જાણ્યો નહીં, ઓલા જમના કોણે કીન. 80 વર્ષથી આ ગામમાં રહેતો હતો, મરી ગયા. ટપાલીને ખબર નથી કે આવડો આ ક્યાં રહે. મને આશ્ચર્ય એ છે કે આ જમને કોણ કી આવ્યું મરી ગયો અહીંયા રહે. હું ઈ અફસોસ છે મારામાં. મારો કહેવાનો સુર ઈ છે, મર્યા પછી રોયે લાગ આવે એટલું જીવાઈ જાય ને બાપ. તમારી ગેરહાજરી છે એ ગામને સતાવવી જોવે. તમારી ગેરહાજરી એ પાડોશીને ખાલીપો દેખાડવી જોવે. તમારી ગેરહાજરી કહેવા ગયો અમુક કાર્યક્રમમાં તમારો ખાલીપો દેખાવો જોવે કે આજ અમારા ગામમાં કથા ફલાણા ભાઈ એવી સેવા કરતા. પ્રસંગે પ્રસંગે જે માણા યાદ આવીને ઉભો રહે, આનું નામ જીવન. પણ મને આનંદ ઈ વાતનો છે બાપુ કે દ્વારકા વાળો રાજી બહુ હોય સાહેબ. અને હું ઘણી વાર જાહેરમાં કહું છું કે જેના આંગણે 18 વરણમાં સાહેબ, 18 વરણમાં જેને આંગણે ભાગવત વંચાઈ જાય એ પરિવારને પછી કોઈ દી ક્યાંય તીર્થ કરવા જવાની જરૂર નથી. જાવું જોવે મયુર દાદા. મયુર દાદા પાસે એવું કે જવાની ક્યાં ના પડે કોઈ નહીં. દાદા જાવું જોવે 100%. પણ પછી જવાની જરૂર તો છે જ નહીં. હા ફરવા જાઓ, પણ પછી એવી આશા નહીં કે હું ત્યાં જઈ જાઉં. નહીં, અહીંયા 7 દિવસ જ્યાં ભાગવત વંચાતું હોય ત્યાં 7 દિવસ. અમુકને નહીં ખબર હોય. પ્રતાપભાઈ જ્યારે હું એમ્બેસેડર લઈને આવતો અને ભાડે બાબુ આવા જ હોય પ્રોગ્રામ, એટલે ભાડે એમ્બેસેડર લઈને આવું. અને ત્યારે તો ભાઈ ભાડું કેટલું 300-400 રૂપિયા, પણ એ કાઢવા ક્યાંથી?
1500 રૂપિયા તો મારું પેમેન્ટ હતું, બરોબર ને ભગવાનભાઈ? એટલે અમરીશભાઈ ને બધા શું કરે, હું જે એ મારા ડ્રાઈવરને જગાડે એમ્બેસેડરમાં અને કહે કે કેટલું ભાડું, અમે આયોજક છીએ એમ, તને ભાડું કેટલું દેવાનું? કે 400 રૂપિયા કે 300 રૂપિયા. એ કાલે તારે વહી જવાનું છે, અમારી ગાડીઓ મૂકવા આવશે. વધાવો એને તાળીઓથી વધાવો. એટલે પછી હું પ્રોગ્રામ પૂરો કરીને પછી આમ આટા મારતો હોઉં. ત્યારે તો મોબાઈલ યા નહીં, અને ત્યારે તો આપણા પ્રોગ્રામમાં માણસ કેટલું થાય એમ. અત્યારે જેટલા મંડપવાળા હોય એટલું તેથી માણસ થતું, એટલે એમ તો થતું હો. હા તો યાર, પણ પછી પ્રોગ્રામ પૂરો થાય ત્યારે જ કોણ હોય? આવવાના રામ રામ હોય, જવાના હોય. તો હું પછી ગોતતો ત્યાં આ ટીમ નીકળે. કેમ ભાઈ, હું આટા મારો? મારો મારી ગાડી ક્યાં ગઈ? કે એ લગભગ પંચર કરવા ગયો હશે, બેહો અમારે યાર હાલો. એ લગભગ હિંડવડા બાજુ પંચર કરવા ગયો હશે. એ હિંડવડે જાય, ન્યાલી રખડતા ગામમાં જાય. બાપુ દી ઉગાડવાનો રાજુલાના બસ સ્ટેન્ડે ગાંઠિયા ખાતા ખાતા. પછી એમ કે હાલો અમે તમને મૂકવા આવીએ. પછી બધા બોરડા મને મૂકવા આવે. એ પાછા ધામા ન્યા નાખીએ રાખ્યા, પાછું હું એને મૂકવા આવું. અને એટલી નવરાઈ હતી, 3 દી સુધી હામ હામાં મૂકવા આવતા હતા. બોલો લ્યો સાહેબ, ગજબ ગજબ હો સાહેબ. એ જીવન તો જીવન છે આપણું. આ બાળકો જે અત્યારે છે બેઠા છે, ઉભા થાય બંડી. ઓય ભાઈને તાળીઓથી બધા. કેટલું ભણો? ઓય બાપા, હરખાય ઉપર હતા હરખાય. હા, કૃષ્ણની ગોળી આટી મારી રહ્યું. સાબાશ, તાળીઓથી વધારવા. પાછી આટી મારી દે, પાછી આટી. 5મું બાપુ અવડા હતા અમે 4 એકડા શીખતા હતા. અહીંયા ઘૂટી ઘૂટી એક ભાઈ લઈ જાઓ. એક ભાઈએ મને પૂછ્યું હમણાં, બાપુ ઇન્ટરવ્યુમાં પૂછ્યું મને કે તમે ભણવા જાતા? ખરેખર વ્યામ જ પડે ને માણાને. હું ભણવા જાતો એવું તમને હાર લાગે કોઈ? પણ નહીં, જાતો. હા, અત્યારે અમરીશભાઈ મને જે ઇંગ્લિશ આવડે ને એટલું કોઈને નથી આવડે પૃથ્વીના ગોળા ઉપર. હા બાપુ, અમેરિકા જાઉં હું એમણામ થોડો જાતો, ન્યાય અંગ્રેજી બોલું. તારું તો આખો પ્રોગ્રામ અંગ્રેજીમાં કરી શકું, પણ હું ન કરું. શું કામ? તમને સમજાય નહીં. અમેરિકામાં જા પ્રતાપભાઈ, હું અમેરિકામાં અંગ્રેજી બોલું, ઈ નથી સમજી શકતા. બોલો, અમેરિકા વાળા નથી સમજી શકતા. બસ આ જ ને કે આપણે બોલીએ બીજા સમજી ન હોય કે મોટો કહેવાય. મને ખાખે આવડતું નથી અંગ્રેજી, પણ એ મારું અંગ્રેજી હોય ને પોતાનું, ઘરનું અંગ્રેજી. એ તો 3-4 ઓલા અંગ્રેજો નીકળ્યા બાદથી ફરવા આવેલા ફોરેનરો, બુલેટો લઈ લઈને. એમાં એક આપણે જો એ બળી આટી સડાવીને ગાવું સારતા, ભૂલા પડેલા આવડા ને ભેવું ગાવું સારતા હતા. ત્યાં જઈને ઓલા અંગ્રેજી બધા અંગ્રેજીમાં પૂછ્યું, ગોઈંગ ટુ દીવ ઓના દીવ ઓના. હું અહીંયા કઈ દીવડીઓ બીવડીઓ હોય નહીં ભાઈ. ગોટો બોટો કઈ છે નહીં અમારી પાસે, કઈ છે નહીં એવું. ઓલા ઘણા માથાકૂટ કરે, પણ આપણા ભાઈઓ કઈ સમજ્યા નહીં, ઓલાય ન સમજ્યા. આપણા ભાઈઓએ કીધું રોટલા ખાવા હોય તો ખોટી થાવ ભાઈ. ના રોટલા ખાવા, હા એ કઈ સમજ્યા નહીં. પેલા કંટાળીને વૈયા ગયા. પછી 2 ભાઈ ઉભા હતા ને મોટા, હા ભણવું જોયો. કેમ? તાકે આ બિચારા આપણને કારુના કહેતા હતા, આપણે કાંઈ સમજ્યા? તાકે એ કેટલું ભણીને આવ્યા છે ને, તાકે હા એ આપણામાં કાંઈ સમજ્યા? કહેતા તો જાઉં ને ઠેકાણ હવે હારા જઈ, ખોટી બળિતરા ન કહ્યો. કેવટ સુધી પણ પહોંચી શકે પરિસ્થિતિ. તમે જુઓ, જ્યાં ભગવાન આવવાના હતા ને કેવટને ખબર પડી કે ભગવાન આવે છે, બાપુ એની દાદાગીરી તો જુઓ. ગામના ને તમામને કહી દીધું, ખબરદાર કોઈ કાલે એક નાવ રાખી છે તો કેવલ મારી એક નાવ રહેશે ત્યાં. અને ભગવાન આવ્યા અને ભગવાનને કીધું કે પ્રભુ પધારો, પણ એક કામ કરો, મારે કાંઈ જોતું નથી, પણ તમારા પગ ધોયા વગર હું તમને નાવમાં નહીં બેહવા દઉં. અરે ભાઈ કેવટ કે ના, તમે પછી એવી ખોટી વલી કરો, એનો મેળ આવે. લક્ષ્મણે આમ જોયું, સામું એ કીધું ને એટલે ભગવાન સામું જોઈને કેવટ બોલ્યો, આ હારે કોણ છે?
એને કયો આજ હું કહું એમ થાય. આ ભક્તિ ભગવાનને પ્રેમ પ્રગટ કરાવી દે. એટલે કે પણ પગ તારે શું કામ ધોવા જોઈએ? પ્રભુ ઈ તમે રહેવા ગયું. રજત મારી કામણગારી મારી નાવનારી બની જાય જી. એ પ્રભુ મેં એવું સાંભળ્યું છે તમારા પગની જે રજ છે એ જેને અડે ને, હમણાં મેં એવું સાંભળ્યું છે કે તમે એકવાર વિશ્વામિત્ર સાથે જતા હતા અને એમાં એક શિલાને તમારા પગની રજ અડી ગઈ અને એમાં એ સ્ત્રી થઈ ગઈ. તો પ્રભુ કાળી સિપર હોય એમાંની પણ જો જીવ ઉત્પન્ન થઈ જતો, આ તો મારું લાકડાની છે અને આ મારા લાકડાની નાવને જો તમારા પગની રજ અડી જાય અને એ જો બાય થઈ જાય, રજ તમારી કામણગારી મારી નાવ નારી બની જાય જીગી રે. પણ તો અમારા એ રંક જનની હે જીયા જીવિકા એ ટળી જાય. માટે પગ ધોવા ગયો એ રઘુરાય જીગી. હે પ્રભુ મારી નાવ જો બાય બની જાય તો એક તો મારી આજીવિકા ટળે અને એકનું હજી હાચવણ નથી થતી, ત્યાં બેને હું કઈ હાચવી શકું? મારે તમારે મને પગ ધોવા દેવા જોઈએ કે જટ કરી પછી તો પછી ખોટું ઓલું લપ ન કરી. બાપુ કાથરોટ લાવ્યો. અમરીશભાઈ પ્રસંગ મને બહુ ગમે છે. કાથરોટ લાવ્યા ને કાથરોટમાં પાણી ભર્યું ને કીધું પ્રભુ આમાં પગ રાખો. આપણી માતાઓને બધાને ખબર હોય, આપણે ગામડામાં બધાને ખબર હોય, લાકડાની કાથરોટ હોય અને તળિયું ત્યાં હાવ ટૂંકું હોય, ગોળ હોય. અને પાછી લાકડાની કાથરોટ શું કામ પસંદ કરી? એને ખબર હતી કે ભગવાનના પગ આ લાકડાની કાથરોટમાં ધોઈશ ને તો લાકડું થોડુંક પાણી સૂહી લે અને કાયમ રામની રજ આ કાથરોટમાં રહી જશે અને રોજ રસોઈયું કરશું ને તો રામની રજમાં મારી રસોઈ તૈયાર થશે એટલે મારી પેઢીઓ સફળ થઈ જશે. એ ઘડીક રહેવા ગયો, આ પગ ધોઈ લઉં ક્યાં સુધી નહીં, પછી હું તમારા હું પગ ધોયો. એમાં શું વાંધો છે? આવી સેવા કરે એના પગ જ ધોવાના હોય છે. આવી સેવા કરવાના હોય એના પગ ધોવાના હોય. હું હમણાં વડનગર બોલ્યો 3 દી પહેલા મોદી સાહેબના માતુશ્રીનું એમનો પરિવારનો જે કાર્યક્રમ હતો, વડનગર હું ગયો, જોયું સાહેબ તો ત્યાં મોદી સાહેબનું એક નાનું ટેચ્યુ મૂકવામાં આવ્યું છે. નાનું એ માટે કહું કે નાના હતા એનું, ખાખી સડી પહેરેલી છે, સફેદ શર્ટ છે અને હાથમાં ચાની કીટલી છે. તો મેં કીધું આની માં જનેતા, આ જનેતાએ શું એવા પૂન કર્યા કે ચા વેચવા વાળો કાશીના ઘાટ ઉપર જઈ અને સફાઈ કામદારના પગ ધોવે? આનાથી બીજી કઈ વાત હોય છે? સત્ય તો સત્ય છે. જે સેવા કરે છે એની સેવા જે કોઈ કરે, આ સેવકોને એટલે મને આજે આ કારના પૈસા ઉપાડે છે, અહીંયા ચા પાણીની કીટલીઓ લઈને દોડે છે બધા ભાઈ, આ સેવા કરે છે. ભગવાન કૃષ્ણને જ્યારે પાંડવોએ કીધું પ્રભુ અમારે યજ્ઞ કરવો છે, કે બહુ સારી વાત, મને ગમ્યું. ભગવાન કે મને ગમ્યું, તમને આ વિચાર આવ્યો હોય. તાક પ્રભુ તમે શું કરશો? તાકે હું પત્રાવળીઓ ઉપાડી, તમે જો આ કાર્ય કરતા હોવ તો હું તમારો સ્વયંસેવક બની અને તમારા એઠાની પત્રાવળીઓ હું ઉપાડી. એટલે જ્યારે જ્યારે મને માફ કરજો, જરાય રૂડું નથી લગાડતો, પણ અહીંયા જે જે આવા કાર્યો કરતા હોય અને એની અંદર સેવા કરતા હોય ને એ સેવાકમાં મને ભગવાન કૃષ્ણ જ દેખાય છે. શું કામ? કૃષ્ણએ આ બીડું ઉપાડ્યું હતું ને એ કામ જે જેના હૃદયમાં હોય ને એટલે મજા આવે. એટલે મૂળ વાત ઉપર આવું કે કાથરોટમાં એમ કહેવાય ભગવાનને કીધું કે આમાં પગ રાખો અને ભગવાને જ્યાં 2 પગ મૂક્યા ને અમૃતભાઈ કાથરોટ આમ હલી. એટલે ભગવાન કે કેવટ હું પડી જાય તો કામ કરો ને પ્રભુ, 2 આંખે મારું માથું પકડી રાખો. રૂપક કેવું થયું છે કલ્પના તો કરો. ભગવાન રામના 2 હાથ કેવટના માથા ઉપર અને કેવટના 2 હાથ રામના ચરણમાં. આવું ચિત્ર બન્યું ને એટલે લક્ષ્મણે અને સીતાજી આમ હામું જોયું. અને ત્રીજી નજર રામની ભેગી થઈ. જેમ આહાડી બીજે 2 વિયોગી આત્મા કે અત્યારે એ અહાડી બીજ હામું જોતી હશે ને હું જરાક અહાડી બીજ હામું જોઈ લો, અમારી નજરો ત્યાં ભેગી થઈ જાય અને એની ભેગી જેમ ચંદ્રની નજર ભેગી થાય એમ રામચંદ્રની નજર ભળી અને ભગવાન રામ આમ નજર કરી અને માં જાનકી થોડુંક
મરક મરક હસ્યા. મરી ક્યાં ખાલી હો, ખાલી રામ ને લક્ષ્મણ ને બેને જ ખબર પડે એટલું. અત્યારે શાક માર્કેટમાં હશે છે એવું નહીં. અને આપ કહેતા હો કે કેવું હસ્યા, અડપ હોય તો કહો. હવે પ્રોગ્રામ ચાલુ થાય છે ભાઈ, હવે મને ઓતાર આવ્યો છે. અત્યાર સુધી હું દાણા જોતો હતો ને પાટ માંડતો હતો, હવે ઓતાર ચાલુ થાય છે. બાપુ માં જાનકી કેટલું હોશિયાર થા. બરોબર એક ભમરો એમ કહેવાય ફરતો 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 સરોવરને કાંઠે આવવું. સરોવરમાં સરસ મજાનું કમળ ખીલેલું છે, એની અંદર રસ સૂચવા માટે ભમરાને પ્રવેશ કરવો. અને આ બરોબર એમ કહેવાય ભમરાને રસની અંદર તરબોળ થવું, કમળની અંદર ઘૂસી જવું. અને એવે ટાણે ભગવાન ભાસ્કર એક ચક્રે રથલે નહીં એમ કહેવાય કે રણાદેને ઓરડે દૂધનો કટોરો પીવા જાવું, સૂર્યનું અસ્ત થવું. અહીં બરોબર સૂર્યનું અસ્ત થવું અને અહીંયા પ્રતાપભાઈ કમળનું ભીડાવું અને ભમરાને કમળની અંદર બંધ થઈ જવું. અને મળ્યો ભમરો તાકાત કરવા, પણ એની તાકાતથી કમળની એમ કહેવાય પાંખડી ખુલી નહીં. અડધીક રાતનો મજર ભાંગ્યો, ભમરી વાળુની વાટે બેઠેલી કે આગળ મારો ધણી આવે ને ભેગા બેહીને વાળું કરી લઈ. પણ અડધીક રાતનો મજર ભાંગ્યો, ધણી આવ્યો નહીં, ભમરી થાકી ગઈ. ઘણી ભમરીઓ બિચારીઓ રાહ જોઈને બેઠી હોય છે, પણ અમુક કોથળી પી ગયો ન આવે ટાઈમે. હમણાં મને કોઈ પૂછેલું ભાઈ, મને કે આ વરરાજાના આપણે જેના લગ્ન થાય, જે વરરાજો હોય એને, તું એ વરરાજો હતો એક દી, ઝીણો એવો તલવાર જવડો. વરરાજાને એટલા બધા માતાઓ ગીત શું કામ ગાય છે, એને આવા રાજાના લુગડા શું કામ પહેરાવવામાં આવે છે, એને ઘોડા ઉપર શું કામ બેસાડવામાં આવે છે, એની શરણાઈઓ શું કામ વગાડવામાં આવે છે, એના માટે ઢોલ કેમ વગાડવામાં આવે છે. વાત તો બહુ લાંબી હાલી હતી, પણ મેં એને ટૂંકું એટલું કહી દીધું હતું કે ઈ હાટું કરવામાં આવે છે કે જે જગ્યાએ મને રાજા બનાવીને બજારમાં ફેરવ્યો છે, એ બજારમાં મારે કોથળી પીને પછી ન નીકળાય. આ ભૂમિ પોઠી પડે ડોહી. અડધીક રાતનો મજર ભાંગ્યો અને ભમરી છે સાહેબ થાકી વાત રાહ જોઈ કે થયો શું, કોઈ દી મોઢો પડે નહીં. અને હવે ભમરી ઘરેથી નીકળી ભમરાને ગોતવા માટે. અને ગોતતા 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 એમ કહેવાય બરોબર એને સરોવરને કાંઠે બાપુ આવવું. એક ભમરા એમ કહેવાય એક ભીડાયેલા કમળમાલી ભમરાના ગુંજનનો અવાજને સાંભળવું. અને નક્કી કરી લીધું કે નક્કી આ કમળની અંદર મારો ધણી કેદ થઈ ગયો છે. અને ભમરી મળી લાળ ઉપર લાળું મારવા, પણ લાળની અસર કમળની પાંખડીને થઈ નહીં. થાકીને લોથપોથ થયેલી ભમરી સરોવરને કાંઠે બેહવું. અને એમાં ભલે ઉગ્યા ભાણ ભાણ લવ તમારા ભામણા મરણ જીવન લગ માણ રાગજે કશ્યપ રાવણ. અને ફરીવાર પાછો ઉદ્યાચલને ઓરડેલી ભગવાન ભાસ્કર એક ચક્ર રથ લઈને નવખંડ ધરતીને ઉજાડવા માટે નીકળવું. અને વરુણે એમ કે હાથ 4-5 ઘોડાને હાબડા કર્યા. અને ઉદ્યાસળને ઓરડેલી ભગવાન ભાસ્કરને જ્યાં ડોક્યું કાઢવું, બાપુ હોનાના પછેડાનો ધરતી પર ચાણા કરતો ઘા કરવો. અને એમાંનું સૂર્યનું કમળમાંથી ભમરાને બહાર નીકળવું, ભમરી ભમરાનું મિલન થવું. પણ ન કરે નારાયણ, ઘટના એવી ઘટી ગઈ કે જ્યાં હજી કમળમાલી બહાર નીકળવા જાય તો કમળની માથે જળહાપે એમ કહેવાય ડોકું મારીને બેઠેલો. અને સડાપ કરતો એમ કહેવાય કે જળહાપને ભમરાને મોંમાં લેવો, ભમરીનું જોઈ જાઉં, હાય હાય કાળ મૂકો હમણાં મારા ધણીને ખાઈ જાય. એ થાકેલી ભમરી તમામ તાકાત ભેગી કરી અને શેલી એક લાળ વધી હતી. એ ભમરી એમ આવીને એમ કહેવાય જળહાપના ખોપરા ઉપર ફડાક કરતી એમ કહેવાય ભમરીને લાળ મારવું. અને લાળની પીડાથી ભમરાનું મોઢું ઉઘડવું. અને મોતના મોઢામાલી ભાગે બાપુ જેમ તેમ ભાગે નહીં, કાળના મોઢામાલી ભમરાનું છટકવું. અને ઉડતા ઉડતા સરોવરને સામે કાંઠે ઉતરવું. અને જ્યાં જગ્યાએ ઉતારવા જાવું ત્યાં લજામણીનો છોડવો. એ લજામણીના છોડવાને ભમરાની પાંખનું અટકવું. અને લજામણીનો છોડવો જેટલો લજાય એટલા માં જાનકીએ દાંત કાઢ્યા. માં ભગવતી હસ્યા છે, ઈશારો કર્યો, લખન મારા પિતા જનકે મારું કન્યાદાન કર્યું તોય આને એક જ અંગૂઠો ધોવા દીધો હતો. અને આપ એના કુળમાં જન્મા છો, શેષનારાયણ મટીને ભાઈ બન્યા છો, છતાં